હેલો મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ જે પ્રશ્ન છે એ ટેટ 1 2012 માં પૂછાયેલો છે અને આવા જ પ્રશ્નો તમને આગળની ટેટ 1 ની પરીક્ષામાં જોવા મળશે। તો ચાલો મસ્ત સોલ્વ કરીએ। ખાલી જગ્યા પૂરક કોણનો કોટિકોણ 30 અંશ છે। તો અહીંયા પૂરક કોણ આપેલો છે અને કોટિકોણ। તો પહેલા આપણે આમની માહિતી જોઈએ કે ભાઈ કોણને પૂરક કોણ કહેવાય। તો પૂરક કોણ માટે તમારે યાદ રાખવાનું છે કે જે બે માપખૂણાનો સરવાળો 180 થાય, બરાબર। માપખૂણો A વત્તા માપખૂણો B બરાબર 180। તો પૂરક કોણ કોને કહેવાય? તો જે બે ખૂણાઓનો સરવાળો 180 થાય એમને એકબીજાના પૂરક કોણ કહેવાય। હવે અહીંયા કોટિકોણ છે, બરાબર। તો કોટિકોણ માટે યાદ રાખવાનું છે તમારે 90 અંશ। તો જે બે માપખૂણાનો સરવાળો 90 થાય તો એ બેને એકબીજાના કોટિકોણ કહેવાય। પૂરક કોણ સરવાળો 180, કોટિકોણ સરવાળો 90। તો આ જે પ્રશ્ન છે આવા પ્રશ્ન તમે પાછળથી જો સોલ્વ કરો તો તમારા માટે થોડુંક સારું રહે। તમે આગળથી ઓપ્શન પરથી પણ સોલ્વ કરી શકો છો, પણ આપણે આને પાછળથી સોલ્વ કરીએ। તો અહીંયા જુઓ 30 નો કોટિકોણ, બરાબર। 30 નો કોટિકોણ, કોટિકોણ એટલે ભાઈ સરવાળો કેટલો થવો જોઈએ? 90। તો અહીંયા 30 આપેલા છે તો 30 નો કોટિકોણ કેટલો થાય? 30 માં કેટલા પ્લસ કરીએ તો 90 થાય, અથવા તો 30 માંથી તમે 90 બાદ કરતો તો તમારો જવાબ આવશે 30 નો કોટિકોણ થશે 60, બરાબર। 30 નો કોટિકોણ કેટલો થયો? 60। હવે 60 નો પૂરક કોણ, તો પૂરક કોણ એટલે સરવાળો કેટલો? 180, બરાબર। અને અહીંયા આપેલા છે 60, તો તમે 180 માંથી 60 બાદ કરી શકો છો તો કેટલા આવશે તમારા? 180 માઇનસ 60 કરશો તો તમારા આવશે 120। 60 નો પૂરક કોણ થયો તમારો 120, તો એ આપણો જવાબ થશે। તો 120 નો પૂરક કોણ કયો થયો? 60। 60 નો કોટિકોણ કયો થયો? 30 તમારો અહીંયા થઈ જાય છે। તો આપણો જવાબ આવશે 120। તો મિત્રો ટેટ 1 અને ટેટ 2 માં 1 થી 8 ધોરણનું જે ગણિત છે એમાંથી જ પ્રશ્નો પૂછવામાં આવે છે। તો સરસ મજાનું આવું જે ગણિત છે એ શીખવા માટે મને એટલે ભાઈ હેમાંગ માછીને ફોલો કરતા જાઓ અને તમારા મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા ના। થેન્ક યુ।